અનિયમિત પગારથી કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારોએ પ્રતિક ઉપવાસ શરૂ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા 1 વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી, છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા સફાઈ કામદારોએ 20મી જુલાઈથી સવારના 8 થી સાંજના 6 કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા। તેમજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં સફાઈ કામદારોના પીએફના નાણાં પાલિકા કચેરી તરફથી કાપી લેવામાં આવશે, પરંતુ પીએફના નાણાં ક્યાં જાય પછી તે કર્મચારીઓને જાણવા મળતું નથી। ત્યારે બપોરે સફાઈ કામદારો યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકી તેમજ આગેવાનોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આમોદ નગરમાં પાલિકા શાસકોના અણધડ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે, ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાની નોબત આવી હતી। આજ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે 20/7/2024થી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે અને જે પગારો કે જે 3 માસના પગાર ભેગા થઈને માત્ર 1 પગાર આલે અને અત્યારે અમને પણ જાણવા મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને 1 પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે, અમને અમારી અરજ શું છે ને છતાં 1 જ પગારની વાત કરે। અમે 2 પગારની માંગણી કે અમારા 2 પગાર આપો, 5 દિવસ પછી 10 દિવસ પછી કરો, પણ 2 પગાર આપો, છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે અને કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા એઓની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે। માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે ભાઈ આ કર્મચારીને પગાર કરો તો 2 પગાર કરો અને જે એમની માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો એવી અમારી વિનંતી અરજ છે।